અને મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ। મહત્વપૂર્ણ જાણકારી અરવલ્લીથી સામે આવી છે। અરવલ્લીના ભિલોડામાં એચપી ગેસની ઓફિસે મહિલાઓની ભીડ જોવા મળી। ફિંગર અપડેશન માટે આવતી મહિલાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મહિલાઓ અહીં પહોંચી હતી। ત્રણ દિવસથી નંબર ન આવતો હોવાનું મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું છે। સબસિડી માટે ફિંગર વેરિફિકેશન માટે મહિલાઓને રજળપાટ કરવી પડી રહી છે। ગ્રામ પંચાયતમાં ફિંગર અપડેશનની કામગીરી કરવા માટેની માંગ પણ ઊભી થઈ છે। અમે અહીંયા ગેસ માટે આવેલા છીએ, અંગૂઠા માટે 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ, પણ 2 દિવસથી લાઈનમાં કોઈ નંબર આવતો નથી। ઘરનું કામકાજ બગાડીને આવીએ છીએ, છોકરાઓ સ્કૂલમાં જતા હોય છે, સ્કૂલની કે ભણતર બગડે છે, તો અમને નવું ગ્રામ પંચાયતની અંદર આ સગવડ મળે અને અમે ત્યાં જ મહિલાઓ ત્યાં કે અમે અંગૂઠા આપીએ અને અહીંયા અમારે ધક્કા ના ખા પર જેથી રોજીરોટી અમારી બગડે ના, એવી સરકારને નમ્ર વિનંતી કે અમને સગવડ કરી આપો। આ ભારત વિકાસ સંકલ્પ યાત્રામાં એવું કહેવામાં આવે છે કે બહેનોને અમે મફત ગેસ વિતરણ કરીએ છીએ અને બહેનોને સુવિધા આપવામાં આવે છે, પણ આ 2 દિવસથી 3 દિવસથી અમારી મહિલાઓ અહીંયા ફિંગર માટેને અપડેટ કરવા માટે અહીંયા જે ગેસની ચોપડીઓ લઈને આવી છે અને લાઇનમાં મોટી સંખ્યામાં ઊભી રહે છે, પણ એમના 100 સુધી એમના નંબરો કોઈ આવતા નથી અને હેરાન થઈને ભાડું ખર્ચીને પાછી ઘરે આવે છે, નિરાશ થાય। એમના પતિઓ ઘેર એમને ઝઘડે છે। તો બીજું સાહેબ, અમારે સરકારને કહેવામાં એટલું છે કે ગામડે પંચાયતમાં એમને અપડેટ માટે માણસો મૂકી દે અને જે તે એજન્સીઓ એમના દરેક ગામડામાં તો અમને એ સુવિધા મળે એવી અમારી અપેક્ષા છે। અમે અંગૂઠા માટે અહીં ભિલોડાયા છે, 3 દિવસથી લાઈનમાં ઉભા રહે તોય અમારો નંબર આવતો નહીં। રોજીરોટી અને છોકરાને ભણવાનું બગાડીને અભ્યાસક્રમ એ બધું કંઈ જોવાનું, અમારે રોજના 300 રૂપિયા પડતા હોય તો ઘરે રહીને શું કરવાના? આ બધું લાઈનમાં ઉભા રહીને 3 દિવસની રોજી રોટલી માટે કોણ આપે છે? એ જોવું પડે કે એના જે તે પંચાયતમાં એને ફિંગર આપવા માટે ત્યાં સોંપવું પડે। અમારે ઘરે આવવું, ભિલોડાથી જે કંઈ રોજી રોટી માટે કેટલી મુશ્કેલી પડે છે।